જામ રાવલમાં છે ને અમારા ગામમાં કંઈ બહાર નથી નીકળાતું. જો ગાડી લઈને આજે થોડુંક કંઈક લેવા નીકળ્યો સામાનને, અને આ મોબાઈલ થોડુંક રિપેરિંગ કરવા નીકળ્યો હતો. આમાં છે ને દુકાનેથી હજી અત્યારે માંડ અહીંયા હાલમાં પહોંચ્યો. ત્યાં તો છે ને ધબધબાટી ચાલુ થઈ ગઈ. જો તો મોબાઈલનો થોડીક ફોલ્ટ હતો યાર, એટલે છે ને હમો કરાવવા નીકળ્યો. જય હિન્દ, જય ભારત. આરતી ગામની યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે બધા મિત્રોની, પ્રિય બધા મારા સબસ્ક્રાઈબરો અને ભાઈઓ તથા બહેનો. આજે તમને એક બધી પ્રાઇવેટ વાત કહેવાની છે કે જે આ વરસાદના વાતાવરણમાં તમે જે છે ને આજુબાજુના વિસ્તારોમાં બધા આરનું બહારનું ખાવ છો એના કરતાં ને આ રેગન ફ્રૂટ ખાતા રહેજો. આ રેગન ફ્રૂટ મેં પાછા ફરીથી લઈ લીધા, કેમ કે ખબર હમણાં તમે 4 દિવસથી મારે કન્ટેનર બંધ હતો. ખબર છે, આમ થોડોક અવાજમાં તમને ખોટ લાગતો હશે, કેમ કે એને શરદી ને ઉધરસ ને તાવ ને એવું બધું થઈ ગયું હતું. આવા વાતાવરણમાં આડાવરા બહાર જઈ અને મેં તો એને લબાચો લઈ લીધો હતો. લબાચો એટલે કે શું છે કે મને તો બધી જાણવા જડી ગઈ છે. બીમાર પણ થયો હતો, 3-4 દિવસ બીમાર હતો, એટલા માટે છે ને વ્લોગ બંધ હતા. હવે ફરીથી પાછા આપણે વ્લોગ બધા સ્ટાર્ટિંગ કરી દીધા છે. ને હાતિમના ને એ બધા કન્ટેન્ટ છે મારાથી લેવાના નહોતા, એટલે ખાલી એડનો નહીં લેવાનો છે, બાકી બીજા બધા વિડીયા હવે સ્ટાર્ટિંગ થઈ ગયા છે. અને હવેની જે શરૂઆત છે ને આ વરસાદની ને ખાવામાં હોય ને તો જે આ બધી છે વધારેમાં સારામાં એલી મગફળી ગોતી લેવાની અને આના ઓળા બનાવીને ખવડાવવા બાળકોને. પછી દાડમ છે, અને મેઇન વસ્તુ એનાથી વધારે આગળ પોઝિશન હોય ને તો રેગન. જે આ રેગન મેં તો અત્યારે લઈ લીધા 150 રૂપિયાનો કિલો હે, 1 કિલો ઉપર લઈ લીધા. હવે બસ જ્યાંથી વરસાદ બંધ થાય ને તો એ પછી બસંતથી ચાલુ કરીને આપણે આગળ નીકળશું. જો તો કુદરતની કરામત તો જો, ઓહો શું થયું યાર, વીજ નથી પડી ને, આ ધુબાકો થયો યાર આ નગરપાલિકામાં. હા હું કહેતો હતો કે આ જો કુદરતની કરામત તો જો, વરસાદ છે ને આમ વરસાદ વરસે છે આ બાજુથી, આ વાદળાને આ બાજુથી ઘેરાઈ ગયા છે ફૂલમ ફૂલ, અને આ બાજુ તડકો છે. જો બહાર વધારે ને નીકળાય એમ નથી, મારે હે ને મોબાઈલ કાંઈ વોટરપ્રૂફ નથી, અંદરથી શૂટ કરું છું. ને બહાર આમ બધું છે ને તડકા જેવું વાતાવરણ છે ને ઉપરથી વરસાદ આવે. બરાબર જે અહીંયા અમારા જામ રાવલના ગામે જાપે જે છે ને વળતું નથી એના કાંઠે ઊભો છું અહીંયા. ને વરસાદે જે છે ને બરોબર વિરામ દીધો નથી, આમ ધીમે ધીમે ટપ બધું ચાલુ જ છે. હવે છે ને અહીંયાથી જ્યાં ડ્રેગન ફ્રૂટ હતા ને ત્યાં અંદરથી ગામમાંથી થોડીક ઉતાવળ હતી ને ઓલા શું છે ટ્રાફિક હતી, એટલે જરાક નિરાતે લઈ લઉં મેં કીધું, અને તમને પણ નિરાતે સમજાવી દઉં. જો આ રેગન છે લગભગ 150 રૂપિયાની આજુબાજુ 140 કિલો છે, ને 200 રૂપિયા જેવા રેગન ફ્રૂટ લઈ લીધા. અને સારું છે ને ખાઈએ ને તો સારું, કદાચ બીમાર ન થાય ને એની પહેલાં મેં તો કેમ કે ને લબાચો લઈ લીધો બીમાર થઈને. આ જો ને હમણાં ડાચ્યું જો ને થઈ ગયું યાર. ઓલું હું નડ્યું ખબર, એક સબસ્ક્રાઈબર હતો મારો ભાઈબંધ, એમને જ કોમેન્ટ કરી હતી કે ભાઈ બહારનું ખાવ નહીં, બહારનું ખાઈને મેં તો જો ના પાડવા છતાંય પણ જે મેં છે ને બહારનું બધું ઓલું શું કહે રેડબુલ ને એવા બધા ઠંડા પીણા ને એવું પીને લઈ લીધો લબાચ. એક મિત્ર હતો મારો એ ના પાડતો હતો, મેં તોય છતાં પણ મેં તો સ્વાદ લઈ લીધો. જો અને તમે સ્વાદ ના લો ને એટલા માટે આ બધી જાણકારી દઉં છું કે નાના બાળકોને તમે પણ ખાસ કરીને ખાતા જજો. અને 150 રૂપિયા કે 140 રૂપિયા એટલે છે ને કિલાનો ભાવ કાંઈ ના કહેવાય. રેગન ફ્રૂટનું આપણે સામાન્ય દવા લેતા હોય તો 150 થી 200 રૂપિયા બની જતી હોય, અને સારા ડૉક્ટર પાસે કદાચ જઈએ ને તો 500 રૂપિયા તો મિત્રો છે ને ફી હોય. એટલા માટે છે ને સારું અને સ્વસ્થ ખાવું હોય આ ચોમાસાની સિઝનમાં. બાકી છે ને એથી વધારે અગાડી ક્યાંય જતા નહીં, બીજા એરાગેરા નાસ્તામાં એમાં ક્યાંય પડતા નહીં. આ સિઝન છે ને એ રીતના છે. તાવમાં અહીંયા તમને ખબર હોય તો ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા કેટલી બધી વેરાયટીના તાવ છે, નવા અપડેટ થઈ ગયા છે. બધી વસ્તુ વેરાયટીના અલગ અલગ થતી હોય તો તાવ પણ વેરાયટી બધી અલગ અલગ વેરાયટી થઈ ગઈ છે. અને મને છે ને 2 વર્ષ પહેલાં ડેન્ગ્યુ થઈ ગયો તો મને ખબર છે યાર, આખી તાસીત હોય ને આપણા શરીરની પથ્થારી ફેરવી નાખે. અને આ વખતે થોડુંક કણમાં તો અસર થયો હતો, રેગનનો સહારો લઈ લીધો. તો ચાલો હવે છે ને ફટાફટ ઘરે નીકળીએ ને થોડુંક આની આપણે એનર્જી લઈ લઈએ. હવે તો છે ને ઓરિજિનલ એનર્જી લેવી છે, બીજા વસ્તુમાં ક્યાંય છે ને એનર્જી લેવાની થતી નથી. હજી વર્તું નદીના આમ છે ને તમને આ કન્ટેન્ટ બધા બતાવવાના બાકી છે. જે અહીંયાથી તમને જે વિડીયા બધા ઘણા બધા હતા પસંદ આવ્યા હતા, જ્યાં વર્તું નદીનો કિનારો છે, અહીંયા શમશાન છે ને એ બધું જોયું હશે તમે કદાચ વિડીયો. અને અહીંયા જે હું અત્યારે હાલમાં બાઇક રાખીને ઊભો છું ને બાપા સીતારામના મડુલીએ અહીંયા ઊભો છું રાવલ નદી વર્તું નદીના કિનારે. પછી જો આ બધું લોકેશન આ ભૂતનાથનું મંદિર છે, અહીંયા ભૂતનાથનું મંદિર અહીંયા સુધી તો બધામાં પાણી જ આવી જાય. જો આ સ્કૂટી ને બાઇકને પડ્યા ને એ બધું ડૂબી જાય કદાચ વરસાદ થાય ને ત્યારે. જો આ ટાંકી છે પાણીની એ અડધે સુધી ડૂબેલી હોય આ બાજુ, ને આમાં તો છે ને છટા જામ જ હોય રસ્તામાં. કોઈ જ્યાં 4 વ્હીલ બોલેરા ન હોય ને માંડ કરીને કદાચ નીકળતા હોય. મોટી સેલ આવે ને ત્યારે એ પણ બ્લોગ આપણે બનાવશું. અને સાતમનો મેળાનું જો આમ દેખાય તમને કાંઈ મેળા જેવું. અત્યારે સાતમના મેળાનું દ્રશ્ય હતું, એક જ છે ચકડો, બાકી બધા નીકળી ગયા હતા. અને ગઈ સાલ અમારે એ જ રીતના બનાવ બન્યો હતો કે અહીંયાથી બિચારા જે ચકડોળને બધા હોડકીઓને લઈને આવ્યા હતા ને અહીંયાથી ભાગવું મુશ્કેલ થઈ પડ્યું હતું ભાઈ. એટલા માટે ને બધા હતા જો તમે જોઈ લો આમ
કૂતરા વાટા ફેરી કરે મેળાના ગ્રાઉન્ડમાં. એટલે આ વખતે છે ને એ બિચારા કોઈએ પણ જોખમ લીધો નહોતો. વરસાદી વાતાવરણ, વરસાદી જે સામાન્ય પાણી હતું ને એ છે. સેલ તો હજી આવી નથી. હજી આટલા પાણીમાંથી બસ ટણા કરતું ઘરે હે ને ભૂકી જવાનું. બાકી હજી જામ મામું એવું કરાય જ છે. હજી પછી સેલ લગભગ તો આવી તો જવાની તો 100% ફાઇનલ જ છે. કેમ કે લાંબો એવો વિરામ લીધા બાદ વરસાદ આવ્યો હોય એટલે એમાં તો કાંઈ ઘટે નહીં. ક્યાં મગફળીઓ બધી લીલી છમ થઈ ગઈ. A1 ક્વોલિટી વેરાયટીમાં આવી ગઈ. સર હવે છે ને હું આ ચાલુ બાઇકમાં વધારે કન્ટેન્ટ નથી બનાવતો. ફરી પાછી કોમેન્ટ આવશે. અમારે ખાસ પરમ મિત્ર છે ને નીરખીને બ્લોગ જોતા હોય એટલે ચાલુ બાઇકમાં ઉતારવામાં થોડીક એ પણ ગંભીરતા બની શકે. કેમ કે આ એક બે પહેલાં બનાવ બની ગયો હતો. મને કીધું હતું કે ભાઈ તમે બહારનું ખાવમાં જેવું તેવો નાસ્તો કરોમાં તમારી તબિયતને જરાક નુકસાન પહોંચે ને આપણે એ થઈ ગયું ને વળી પાછી એમાં કંઈ નુકસાન ન જાય ને એને પહેલાં હે ને અહીંયાથી બંધ કરી દો વિડીયો. હાલે રેગન ખાવાય મને જ ભાવતા ખાવા હાટું જ લીધા કા એ ભલે સીધા કે ખાવા માંડો ને તમે મોર દઈને ડ્રેગન ઓલી પડી હોય તે હું તો બીજી કરતી હતી ડ્રેગન ની જે આમ પડી હોય ક્યાં બી ગઈ. આવી ચોમાસાની ઋતુમાં ફ્રૂટ ખાઓ અને તંદુરસ્ત રહો. રાણા મોટા ખાંભી મૂકી જાય એ કાંઈ માતાજી હા ખાવા માંડ્યો તે શું ખાવાનું નામ આવડે તને ડ્રેગન હાલે ને કાવતીરી મૂકીને ખવાઈ જાય નકર શું કહેવાય ને રવલી શું કહેવાય ખાવીને ડ્રેગન શું કહેવાય ડ્રેગન રેગન કહેવાય રેગન આ જતા ખાવા માંડ્યું તો આનું મોટું બાકડા જેવું તો ભાઈ એને ઘરે આવીને રેગન મને બધાની બાટણી કરી નાખી જાય. અહીંયા બાટણી કરી, અંદર માતાજીની બાટણી કરી. હવે બાકી રહી ગયો હું તો મારે તો ખાવું જોઈએ ને. યાર લીંબુડી જેવું મોઢું થઈ ગયું ને થોડુંક લાઇટમાં આવી જાય. હમણાં કેટલો બધો અસર પડી ગયો છે 3-4 દિવસનો. એ તો હોય તમને ખબર કરવાનું. મારે તો જે રેગન ખાવાનું બાકી છે. હાલો મારે રેગન ખાવું સારો વાર આવ્યો. મેં એક રેગન લીધું. મારે તને આખું રેગન તો નહીં જાય, હાંજના તો વધારે ખવાઈ જાય. કેમ કે ગોળી પીવાની હતી ને એટલે જતા રિયા તો રેગન ખાઈને ઠેકડા મારવા માંડી. હવે મારો વારો છે રેગન ખાવાનો. તમારે ખાવું હોય તો હાલો ને હું એને આખું રેગન ખાઈ જવાનો છે. એને ખાવું રિયા તારે હજી ખાવું રેગન એવા છે ને તો હે ને આવા ચોમાસાની સિઝનમાં ભાઈ આડાવડા ક્યાંય નાસ્તો કરવા જતા નહીં. તીખાને તરેલા ને ખાવા ફ્રૂટ ઉપર રહેજો તો તબિયત ને સ્વસ્થ રહે. હવે રણજીત તારે ખાવું લઈ લે તો એટલી હોય દીજો મારા હાટું. રિયા તો જો જામોડો લીધો જતા મોઢું કેવું થઈ જાય એ મોઢું જોવા લાયક થઈ ગયું